અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની ધોરણ 12 કોમર્સની વિદ્યાર્થીનીઓએ નજીકમાં આવેલ બેંક ઓફ બરોડાની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. ધોરણ 12 કોમર્સમાં આવતા વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ વિષયમાં બેંકને લગતા પત્રવ્યવહારનું એક પ્રકરણ આવેલું છે, જેને લઈ વિદ્યાર્થીનીઓ બેંકની કાર્યપદ્ધતિથી વાકેફ થાય તે હેતુસર બેંક ઓફ બરોડાની મુલાકાત લીધી હતી. બેંકના મેનેજર ધીરજકુમાર દ્વારા વિદ્યાર્થીઓને બેંકનો ઇતિહાસ, પ્રકારો, કાર્યપદ્ધતિ, સેવાઓ અને ઓળખના પુરાવાનું મહત્વ, ઈ-કેવાયસી, એટીએમ સહિતના કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે ડિજિટલ હેરેસ્ટ, ઓનલાઈન ફ્રોડથી બચવાના ઉપાયો વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. સાથે બેંકના અલગ અલગ વિભાગોની કાર્યપદ્ધતિ અને કર્મચારીઓની કામગીરી વિશે દરેક વિભાગમાં જઈ વિસ્તૃત માહિતી આપી હતી. વિદ્યાર્થીનીઓ પણ બેંકની કાર્યપદ્ધતિ વિશે માર્ગદર્શન મેળવી પ્રભાવિત થઈ હતી. મારું નામ પટેલ જીયા છે. હું એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. અમારા ધોરણ 12 કોમર્સમાં એસપી વિષયમાં બેંકને લગતું પ્રકરણ છે. તેથી અમે બેંકમાં મેનેજર શ્રી ધીરજકુમાર સાહેબને તેની જાણકારી લેવા માટે આવ્યા છે અને તેમણે ખૂબ સારી રીતે કેવાયસી ને બેંકમાં કઈ રીતે ખાતું ખોલાવવું એ બધાની જાણકારી આપી છે. એ બદલ શ્રી મેનેજર ધીરજકુમાર સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. नमस्कार, मैं धीरज कुमार बैंक ऑफ बड़ौदा अंकलेश्वर मुख्य शाखा में मुख्य प्रबंधक के तौर पर कार्यरत हूँ. आज हमारी शाखा में एमटीएम गर्ल्स स्कूल की कई छात्राओं ने शैक्षणिक भ्रमण के लिए यहाँ पे भ्रमण किया और उनका जो विषय है बैंकिंग से संबंधित विशेष तौर पर उनको जानकारी के लिए हमारे शाखा में आए थे. तो इनको बैंकिंग से संबंधित कैसे बैंक में खाता खोलना है, केवाईसी का क्या इम्पोर्टेंस है और बैंक के खाता खोलने के लिए क्या क्या दस्तावेज चाहिए, डिजिटल बैंकिंग यूज़ करते समय किन किन चीज़ों की सावधानी रखनी है, इस तरह की बहुत सारी जानकारी इन बच्चों को दी गई है. और हम इन बहुत ही अच्छे बच्चे हैं इस स्कूल के, बहुत ही मेधावी हैं और बहुत ही इन्होंने इंटरेस्ट लेके चीज़ों को सीखा है और हम इनके उज्जवल भविष्य की कामना करते हैं. धन्यवाद.